ગિરિમથક સાપુતારા સહિત ડાંગ પંથકમાં જે વાતાવરણમાં પલટો આવ્યો છે, ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા આહલાદાયક માહોલ સર્જાયો છે. રાજ્યના ડાંગ વિસ્તારનું હવામાન પલટાયું હતું અને ડાંગના સાપુતારામાં વરસાદ પડ્યો છે. કાળઝાળ ગરમીમાં વરસાદ પડતા લોકોને રાહત મળી છે. રાજ્યમાં ભર ઉનાળે વરસાદની જે આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે જ રાજ્યના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે આજે રાત્રિના સમયે રાજ્યના ડાંગ વિસ્તારનું હવામાન પલટાયું હતું અને ડાંગના સાપુતારામાં જે વરસાદ પડ્યો છે. કાળઝાળ ગરમીમાં વરસાદ પડતા લોકોને રાહત મળી છે, જ્યારે ઉનાળામાં સાપુતારા ફરવા ગયેલા પ્રવાસીઓમાં ખુશી જોવા મળી રહી છે. વરસાદ પડતા સહેલાણીઓમાં ખુશી જોવા મળી રહી છે. ત્યારે કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ શરૂ થતાં લોકોને જે ગરમીથી રાહત મળી છે. ખાસ કરીને મુખ્યત્વે વાત કરીએ તો ઉનાળાના વેકેશનમાં હજારો લાખોની સંખ્યામાં સાપુતારા હરવા ફરવા માટે લોકો વધુ પસંદ કરતા હોય છે. ત્યારે આજે રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો છે, જેને લઈને પ્રવાસીઓમાં ખુશી જોવા મળી રહી છે. કારણ કે કુદરતી સૌંદર્ય ધરાવતા આ સ્થળ ઉપર જ્યારે વરસાદ પડતો હોય છે ત્યારે ત્યાંનું વાતાવરણ આહલાદાયક હોય છે, જેને નિહાળવા લોકો અલગ અલગ જિલ્લા અને રાજ્યમાંથી આવતા હોય છે. ત્યારે હવે જ્યારે વરસાદ વરસ્યો છે ત્યારે પ્રવાસીઓની સંખ્યામાં પણ ચોક્કસપણે વધારો થશે.